જય માતાજી, જય અંબે માં. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને રૂમેથી આપણે એક્ઝિટ કરી લીધું છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા માટે. અને હાલ આપણે જે નાઇટ સ્ટે કર્યો હતો એ આપણે ખેડ બ્રહ્માણીમાં એ કર્યો હતો. તો શું કહેશો અલ્પેશભાઈ? અહીંયા ખૂબ સરસ મજાનું માતાજીનું મંદિર છે અને અહીંયા ઘણા એટલે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે પદયાત્રા જઈ રહ્યા છે ને એ તમામ ભક્તો આ જગ્યા ઉપર માતાજીના દર્શન માટે તો આવે જ છે. અને આ જગ્યા ઉપર ફક્ત ને ફક્ત 750 રૂપિયામાં એસી રૂમ મળે છે. એની પણ અમે તમને સંપૂર્ણ માહિતી આપશું. ત્યાર પછી સવારમાં આપણે ચા પી લઈએ. શું કેવું ભાઈ તમારે? તો સૌથી પહેલાં તો બધા ગરમા ગરમ ચા બને ને એના ચા પીવા પેલા તો આવો. અને મિત્રો એસી વાળો રૂમ હતો, એસી વાળો ઉપા કાઢી નાખે આખી રાત ટાટું બોળ કરી દીધું. ઘણા ખરા ઉધરા થઈ ગઈ ને એવું બધું. કેમ કે આમાં એસી માં બેસે એક ભાઈ તો ઉધરા કાઢતા ના ભાઈ બાપુ ને બહુ ટાઈટ ભાઈ પછી કે ઘડીક થતી એસી બંધ કરી ગયો. હવે આપણે ગરમ કરવું રાતે વરસાદ આવ્યો તો બાપુ ઓલા ફેસબુક માં લાઈવ કરી પછી ચા પીવા માટે ઉભા નથી. માતાજીના દર્શન તમને કરવાના છે. એટલે મિત્રો આજ તમે જો ને તો આમ લાખોની સંખ્યામાં કાલ તો ઓછું પબ્લિક હતું અને આજ એનાથી ડબલ પબ્લિક થઈ ગયું. અને એક સરખું બધું આવ્યા અને બે મારી અંબે જય જય અંબે એવું બધું બોલતા હોય. અને અત્યારે પેલા ચા પી લઈ જો તમે ગરમા ગરમ ચા જો બિસ્કિટ પર લઈ લીધા છે આરોહર. તો મિત્રો અત્યારે ચા પાણી આપણે પી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ જે રૂમની જે આપણે ડિપોઝિટ જમા કરાવી હતી ને એ હવે આપણે પાછી રિટર્ન કરવા માટે જઈ રહ્યા છીએ. ને આ કંઈક જોવો તો આ ખેડ બ્રહ્માણીમાનું મંદિર છે. શું કેવું? એ ભાઈ પેલા આમ જુઓ સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને. અને હજી દર્શન કરવાના છે અને બહાર એટલું બધું માણસો છે. આ તો સાઈડનો રોડ છે. આ એક ધર્મશાળા જેવું છે. માતાજીનું મંદિર છે અંબાજીમાંનું. ના દર્શન કરવાના છે. અને અલ્પેશભાઈ ને બહુ બધા એમ થઈ ગયા ને બધા બાબલા જેવા ના ધોઈને વ્યવસ્થિત શાંપુ ગઈ ના બધા એમાં એસી ભૂકા કાઢી નાખ્યા. બાપુ જો ચશ્મા પહેરીને લાગે ને સર અમિતાભ બચ્ચન જેવા. હા અંબે અંબે જગદંબે જય બોલો જગદંબે જય બોલો જગદંબે. આપણે દર્શન માટે જઈએ છીએ અંબાજીમાં અને આ રીતની લાઈન લાગેલી છે. ટૂંક સમયમાં તમને હમણાં દર્શન કરાવું છું. મિત્રો ખૂબ જ તમે જોવો છો શ્રદ્ધાળુઓ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ.
તો મિત્રો મંદિરે દર્શન કરીને અત્યારે આપણે એક જગ્યા ઉપર જે તમે જોવો તો આ બધા લોકો વિડીયો એડિટિંગ કરી રહ્યા છે ને એક પલંગ મળી ગયો છે એમાં તમે જોવો બધા હાકડ મુકડ બધા બેસી ગયા છે. હું કેવું અલ્પેશભાઈ? કાંઈ નહીં, એડિટિંગ કમ્પ્લીટ થઈ જાય ને પછી એમ થાય હાશ નિરાશ એમ. બરોબર છે. સંજયભાઈ તમારું શું મન કે? અરે મજા આવી ગઈ આજ તો ભાઈ, ભોકા કાઢી નાખ્યા અને એસી રૂમ એ 100 રૂપિયામાં મળી ગયો અમને ભાઈ. એટલે હુઈ ગોતરા પાડી દીધા અને બધો થાક ઉતરી ગયો. આગલી રાતનો છે ઉજાગરો હતો એ, અને આ 100 રૂપિયામાં જે એસી રૂમ મળે છે એ વ્લોગ જોવો હોય તો ખુશાલી સુપર વ્લોગની અંદર જઈને જોઈ આવજો. અને ગુજ્જુ સંજય બ્લોગ ગુજ્જુ સંજય વ્લોગમાં જોઈ આવજો. અને એ ભાઈ છે ગોતરા પાડ્યા છે બાપુ, એને હજી વિડીયો એડિટ હજી ઊંઘમાં બેઠા તમે જોવો. આ ભાઈ બેઠા ને, આ ભાઈ ઊભા ને, એ અમતા ન ઊભા, એને છે ને વોઇસ ઓવર દેવો. વોઇસ ઓવર આ ટ્રાફિકમાં વોઇસ ઓવર દેવાય. કેટલી મિનિટે રથ આવે? 5 ની 2 મિનિટે અહીંયા રથ નીકળે. 2 મિનિટે ડીજે સાથે નીકળે. ડીજે સાથે તો મિત્રો આવી મોજ મસ્તી અમે બધા કરતા જ રહેવાના છીએ ને વિડીયો એ આમાં જ આવશે મોજ મસ્તી વાળો. ચા પાણી મિત્રો પીધા અને ઘણા બધા મિત્રો જુઓ ને તમે અત્યારે ચા પાણીનો જલસા કરી રહ્યા છે અને ફરી અંબાજી તરફ જવા માટે નીકળી ગયા છીએ. અહીં આપણે ખેડ બ્રહ્મા મિત્રો અમે નાઇટ સ્ટે કર્યો હતો અને ખેડ બ્રહ્મા જે મંદિર છે માતાજીનું અંબાજીમાંનું, તો તેના પર દર્શન કર્યા. આ વિડીયોમાં તમને પણ દર્શન કરાવેલા છે. અને સંઘ અત્યારે બધા મિત્રો ચાલુ જ છે. તમે જુઓ અંબાજી તરફ જવા માટે અત્યારે તો આમ કોણ તો લાખોની સંખ્યાની અંદર ભાવિ ભક્તો અત્યારે હાલ ઉમટી રહ્યા છે. અને જો અહીંયા બધા છે ને ચા પાણી પીવે હે અહીંયા એવો આગળ. અને મિત્રો ખાસ કરીને આની ભાષા તો છે ને આખી નોખી પડે. મેહોણી ભાષા ઉત્તર ગુજરાતી. કોઈ ગયો એ સોરા પહોંચી આવ્યો તો કાઠિયાવાડ છે આવ્યો ભાઈ, ક્યાંય નહીં ગયો. જો આ સોરાને હું પૂછું, હા ભાઈ, એ સોરા કેવું કરે તું હાલે? આ મોબાઈલ ને હાલ આમ ક્યાં માલ છે માલું છે. હાલભાઈ ફાવતું ને થોડા ક્યાંય વેચ્યો હોય ને તો ફાવે. ઓ સંજુભાઈ શું કરી રહ્યા હો? અત્યારે આઈફોન 4G. તો આ ભાઈ તો થોડું સમજે મેહોડી. અહીંયા થોડો રેન તો આ મહોણો મેહોડો ક્યાં ગયો હો ભઈઓ? આ હાલી સોયત્રા પાડી દીધા. કચ્છા એ બધી ભાષા છે. અહીંયા રાજસ્થાન નજીક પડે તો રાજસ્થાની થોડુંક આવે. આયા તો ઘણું ઘણું ભેગું થઈ જાય. મારવાડી ઘણી જાતની ભાષાઓ અને હાલે. અહીંયા હું બોલું ને તો કાં તો કાઠિયાવાડી છે. હા, ઈ. કાઠિયાવાડી રસ્તો ન લઈ ગયો. એક કર્યો કાઠિયાવાડની ભાષા માંડો તરત કહી દીધું તમે કાઠિયાવાડમાંથી આવ્યા ને. આપણું ગુજરાતી એટલે આનું ગુજરાતી આપણું સુધરી ન કહેવાય, આપણે કાઠિયાવાડી ભાષા કહેવાય. બધો કાઠિયાવાડી ભાષા ભાષા. સમજાઈ જાય. અને તમે પછી- સામે કેમેરો કરો. તમે આ જો રોડ માંથી અત્યારે જાય છે. જઈ રહ્યા છે યાત્રાળુકો. આ બધા હેન્ડી હેન્ડી અંબાજીનો મેળો કરવા માટે જઈ રહ્યા છે. એની આવી ભાષા હોય. અને હેન્ડ મને આ બધા માનતા હોય છે. એટલે માનતા પૂરી કરે માતાજી છે અંબાજી. તો જુઓ અત્યારે થોડુંક પબ્લિક ધીમું ધીમું પડી ગયું છે. આ બધુંમાં સ્ટોલ છે બધા આપણે જોઈ રહ્યા છીએ. ના બધા જોવો તમે. હા બાપુ શું કરો હો? આવડો મોટો ડટ્ટો. આવડો મોટો ડટ્ટો તો ખરી, એવડો માયર તો જોવો તમે. આ તો કોકને માર જ પડી જાય એક ભેગો.
આરે રાખીએ તો ઉપાધિ નહીં ને. હા, જો આ બધા યાત્રાળુઓ ખાસ કરી આવા ત્રિશુલ લઈને જતા હોય છે, બધાને માનતા હોય ને એ માટે. એટલે આમાં ચાલુ જ રહે. જુઓ તમે શું છે રાકેશભાઈ, બોલો દઈએ. બસ જો મિત્રો, હવે અત્યારે અમે બધા પાછા સફર કરવા નીકળી ગયા છીએ, માતાજી તરફ આગળ વધીએ છીએ ને ધીમે ધીમે હવે આગલા કેમ્પની રાહ જોઈ રહ્યા છીએ. કેમ્પ આવે તો ફરી પાછો બીજી ચેનલનો વિડીયો બનાવી. એ ચેનલમાં વિઝિટ ન કરી હોય તો ફટોફટ વિઝિટ કરી આવો. ખૂબ જ મસ્તીના વિડીયા બને છે. હેન્ડતા જવાની બાપુ મોજ છે ઘણી બધી, અને ઘણું બધું છે. અહીંયા આવો પબ્લિક હોય ને હેન્ડતું જાય. અહીં પાછા આપણે હાલતા લખી ને હેન્ડતું એમ કે મોનતા આપણે માનતા કે મોનતા કે હા એમ પછી આપણે છોકરો કઈ નહીં સોરો કે એ ભાષા આખી અલગ પડી જાય. કેમ કે આવે મજા ગુજરાતી છે આપણો, એ સમજે ને આપણે એનો સમજી દઈએ. 2 વાર પૂછવું પડે તો એ ભલે પૂછ જાય કરવાની મજા. હા હા. તો મિત્રો આવા નવા વિડીયો આવતા રહે. બોલો અલા મેળો સબસ્ક્રાઇબ ખાસ કરીને નાખજો. અને સામે સબડોળ મોટો ખબર છે ને હા મેળો આવ્યો. હારું અહીંયા વચ્ચે મેળો આવી ગયો. પાછા કોકને પાછા મેકલ જોઈએ અને જલસા કરવાના છે. આવા મોજ વાળા વિડીયો આવશે. અને ખાસ કરી ચેનલમાં તમે નવા છો ને તો સબસ્ક્રાઇબ કરી જ લેજો. હવે હે ને ધમાકા કરવાના છે આ ચેનલમાં. ગમે ના જાવ ને તો મોજ આવશે. ફૂલ મોજ. અમે બધા જ્યાં જ્યાં હારોવાર જાવું ને એના ફૂલ મોજ વાળા વિડીયો આમાં આવશે. બરોબર ને? આમ જો ઓલો સબડોળ લખડો સગવડ એક છેલ્લું બતાવી દઈએ, પછી વિડીયોને ફટોફટ એન્ડ કરીએ અને પાછો નવો વિડીયો ચાલુ કરીએ. તો ખબર પડે અમને. શું કહો છો તમે? નહીં મેળો છે આમે તમે જોવો. નાનકડો એવો મેળો છે. અહીંયા આવતો હોય આ બધું પબ્લિક સાહેબ તમે જો ને સ્ટેજો એમ આ પછી આ ખોટા એટલું બહુ દુખે. તમે હે ને કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગે તો અમને ખોલે પૂછે. બાકી આમાં હે ને બધું રખડી ટોટિયા દુખી ગયા. ટોટિયા સબસ્ક્રાઇબ કરી નાખજો. હા શાંતિ રાખજો ને ધબડ કોટા હે. બસ વિડીયો કાંઈ ગાવ છે બંધ કરજો હવે.